નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો, તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। દશામાની મૂર્તિ વિસર્જનમાં કરુણાંતિકા। ગાંધીનગરમાં સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવતી વખતે કિશોરી ડૂબી, બચાવવા 4 લોકો કૂદ્યા, 3ના મોત, પરિવારમાં આક્રંદ। તો બીજી બાજુ નર્મદા ડેમના 4 દરવાજા બંધ કરાયા। મધ્યપ્રદેશમાંથી પાણીની આવક ઘટતા સપાટી 135.35 મીટરે પહોંચી, 5 દરવાજા ખોલી પાણી છોડાયું। તો બીજી જગ્યાએ 15 દિવસથી તારીખ પે તારીખ હવે માત્ર મુહૂર્ત નીકળ્યું। સુરતમાં મેટ્રોએ 4 વાયદા કર્યા, પણ 58 હાથી જેટલું વજન ધરાવતા 11 સેગમેન્ટ ઉતર્યા નહીં। ક્યારે ઉતરશે સ્પાન? તો બીજી તરફ સુરતના પટેલ દંપતીની દરિયાદિલી સામે આવી। ગઠિયાઓએ લાખો પડાવ્યા, ફ્રોડમાં ગયેલા રૂપિયા પરત આવે પહેલા દાન કર્યું। આર્મી મેનની બહેનને પગભર કરી માતા વિહોણી દીકરીના લગ્ન કરી આપ્યા। તો બીજી તરફ ગુજરાતમાં જ ગાંધી સરદાર ભૂલાયા। સાવરકર અને સુભાષચંદ્ર બોઝની ટી-શર્ટમાં ચોટીલાથી તિરંગા યાત્રા નીકળી। કોંગ્રેસે કહ્યું હવે કાલે ગોડસે કે દાઉદની ટી-શર્ટ પહેરાવશે। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગાંધીનગરના સેક્ટર 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધારવા માટે કેટલાક લોકો આવ્યા હતા, ત્યારે એક 12 વર્ષની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેને બચાવવા માટે 4 લોકો નદીમાં કૂદ્યા હતા। જોકે ઊંડા પાણીમાં ગરકાવ થતા એક બાદ એક 3 લોકોના મોત થયા હતા, જ્યારે 2 લોકોને સ્થાનિકોએ બચાવી લીધા છે। ગાંધીનગરના સેક્ટર 30 સાબરમતી નદીમાં અમદાવાદથી ટેમ્પામાં મૂર્તિ પધારવા માટે આવેલા એક પરિવારની 12 વર્ષની પૂનમ પ્રજાપતિ નામની કિશોરી ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેને બચાવવા એક પછી એક 4 લોકોએ પાણીમાં કૂદી શોધખોળ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે પૈકી અજય વણઝારા અને ભારતીબેન પ્રજાપતિ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જ્યારે અન્ય 2 વ્યક્તિને સ્થાનિકોએ બચાવી લીધા હતા। આ બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને અજય વણઝારા, ભારતીબેન પ્રજાપતિ અને પૂનમ પ્રજાપતિની લાશ બહાર કાઢી। બનાવના પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસનો દોર ચલાવી રહી છે। દશામાનો તહેવાર બાદ આગામી દિવસોમાં સાતમ આઠમ સહિતના તહેવારો આવી રહ્યા છે, ત્યારે આ વચ્ચે 3 લોકોના મોત થતા તહેવારોની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ। મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો। પરિવારજનો હૈયાફાટ રુદન કરી રહ્યા છે। બીજી તરફ લાશોનો પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવાય છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે અમદાવાદથી બધા મૂર્તિ પધારવા સેક્ટર 30 સાબરમતી નદીએ આવ્યા હતા। તે દરમિયાન પૂનમ સહિતના લોકો પાણી ઊંડું નહીં હોવાનું માનીને ઊંધા માથે ધુબાકા મારતા હતા, તેમજ બીજા સભ્યો વિડીયો ઉતારી રહ્યા હતા। એ જ વખતે પૂનમ અચાનક પાણી ભરેલા ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી, જેને બચાવવાના ચક્કરમાં એક પછી એક બીજા 4 લોકોએ પ્રયાસ હાથ ધર્યો હતો, જેમાંથી ઉપરોક્ત 3 જણા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। હાલમાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી હતી। ઉલ્લેખનીય છે કે 12 માસ કોરી ધકોર રહેતી સાબરમતી નદીમાં ગેરકાયદેસર રેત ખનન કરીને ભૂમાફિયાઓએ હજારો ટન સાદી રેતી ઉલેચી દીધી છે। ઠેર ઠેર મોતના કુવા સમાન ઊંડા ખાડા ખોદી કાઢવામાં આવ્યા છે, ત્યારે ઉપવાસમાં પડેલા વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીની આવક શરૂ થઈ છે, જેના કારણે લોકોને નદીમાં ઊંડા ખાડાનો ખ્યાલ આવતો નથી। અમદાવાદના લોકો પણ ઊંડું પાણી ન હોવાને કારણે નદીમાં ઉતર્યા હતા અને કરુણાંતિકા સર્જાઈ હોવાનું મનાઈ રહ્યું છે। તાજેતરમાં જિલ્લા કલેક્ટરના આદેશથી ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્ર દ્વારા રેકોર્ડ તપાસતા 45 જેટલી રેતીની કોરી લીઝોનો મુદ્દત પણ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું। તેમ છતાં ત્યાં ખનન કાર્યરત હતું, તેથી તાત્કાલિક અસરથી આ 45 જેટલા લીઝ હોલ્ડરના વર્ચ્યુઅલ એકાઉન્ટ લોક કરી દેવામાં આવ્યા હતા। સાબરમતી નદી ઉપરાંત મેશ્વા અને ખારી નદીના પટ્ટામાં મળીને આ 45 કોરી લીઝ કુલ 158.83 હેક્ટર વિસ્તારમાં આવેલી હતી, ત્યારે આ વિસ્તારમાં વધુ ખનન કર્યું હશે તેવા લીઝ હોલ્ડરો સામે દંડનીય કાર્યવાહી કરવા માટે ભૂસ્તર તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।
નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીનું જોર ઘટતા હાલ 1,47,370 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હવે ધીરે ધીરે સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે અને નર્મદા કંટ્રોલ ઓથોરિટી આવક કરતા જ આવક વધારી પુનઃ 2 મીટર જેટલો ખાલી કરવા જઈ રહી છે. ગતરોજ નર્મદા ડેમની જળ સપાટી 135.76 મીટરે હતી, જે પાણીની આવક ઘટતા ધીરે ધીરે આજે ડેમની સપાટી 135.35 મીટરે પહોંચી છે. 12 કલાકમાં ડેમની જળ સપાટી 41 સેન્ટીમીટર ઘટી છે. વધુમાં નદી તળ વિદ્યુત મથક RBPHના 6 મશીનો દ્વારા 43,437 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. સાથે જ 5 દરવાજામાંથી 1,16,677 ક્યુસેક પાણી મળી સરદાર સરોવર બંધમાંથી નર્મદા નદીમાં કુલ 1,60,114 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ 90% જેટલો ભરાયેલો છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા અને નાગરિકોને સચેત રહેવા જણાવાયું છે. સુરતમાં મહત્વપૂર્ણ મેટ્રો પ્રોજેક્ટના કોરિડોર 2 પર ભેંસાણથી સારોલી વચ્ચે એલિવેટેડ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ગત 30 જુલાઈના રોજ સારોલી નજીક સ્પાન મૂકવાની કામગીરી રાત્રે 1 વાગ્યે કરવામાં આવી હતી અને તે ઓબ્ઝર્વેશનમાં હતું. આ દરમિયાન 12 કલાકમાં જ સ્પાનના 2 ભાગ થઈ ગયા. બપોરે 1 વાગ્યે બનેલી આ ઘટનાને લીધે બ્રિજના નીચેથી પસાર થતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. રસ્તો બંધ કરીને 5 દિવસ સુધી કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ રસ્તો ખુલ્લો કરાયો હતો. આ 5 દિવસ દરમિયાન બ્રિજના સેગમેન્ટ બદલવાને નામે આ સ્પાનને ઉતારવાના નામે 4 વાયદાઓ કરવામાં આવ્યા હતા. જો કે આજે 15 દિવસ બાદ પણ આ બ્રિજના સ્પાનને પણ ઉતારવામાં આવ્યો નથી અને સ્પાનના સેગમેન્ટને પણ ઉતારવામાં આવ્યા નથી. 13 ઓગસ્ટના રોજ બેઠક કરીને આખા સ્પાનને ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે આ સ્પાન ક્યારે ઉતરશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. જ્યારે આજે સ્થળ પર પહોંચ્યું અને જોયું, નિરીક્ષણ કર્યું, ત્યારે એક પણ અધિકારી કે કોઈ પણ કર્મચારી હાજર જોવા મળ્યા નથી. જેથી ગુજરાત મેટ્રો રેલના અધિકારીઓ દ્વારા માત્ર ને માત્ર તારીખ પે તારીખ આપવામાં આવી રહી છે. હવે જો આખો સ્પાન ઉતારવામાં આવશે તો ફરી આ રસ્તો બંધ કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેથી સુરતીઓએ ફરી ટ્રાફિકમાં ફસાવાનો વારો આવી શકે છે. 30 જુલાઈના રોજ સારોલી નજીક મેટ્રો રેલ પ્રોજેક્ટનો જે બ્રિજ બની રહ્યો છે તેના સ્પાનમાં તિરાડ દેખાઈ હતી, જેને લઈને ત્યાંથી પસાર થતા લોકોમાં ડરનો માહોલ ઊભો થયો હતો. આ અંગે જાણ થયા બાદ આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો હતો. બ્રિજના સ્પાનના તિરાડની જાણ થતાં જ મેટ્રોના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. 30 જુલાઈએ સાંજના થતાની સાથે જ ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટરના જનરલ મેનેજર યોગેન્દ્રસિંહ ચૌહાણ સુરત દોડી આવ્યા હતા. 30 જુલાઈના રોજ જનરલ મેનેજરે આ ઘટનાને સામાન્ય બતાવી હતી. આ સાથે 24 કલાકમાં ક્ષતિને દૂર કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અલગ અલગ અમદાવાદ, મુંબઈ, દિલ્હીની એન્જિનિયરની ટીમો સુરત પહોંચી હતી. ત્યારબાદ સેગમેન્ટ ચેન્જ કરવાના 2 દિવસના સમય જણાવવામાં આવ્યો હતો. જેમ જેમ આ સ્પાનની કામગીરી કરવામાં આવી રહી હતી તેમ તેમ સમયમાં વધારો કરવામાં આવતો હતો. ત્યારબાદ 3 દિવસનો ટાઈમ કહેવામાં આવ્યો હતો, જ્યારે 3 ઓગસ્ટે સાંજ સુધીમાં માત્ર બ્રિજના સ્પાનને સેગમેન્ટને ઓબ્ઝર્વેશનમાં રાખીને રસ્તો ખોલી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ બ્રિજના સેગમેન્ટ કે રસ્તો સ્પાનને ઉતારવાનો કોઈ નિર્ણય કરાયો ન હતો. 405 ટનથી પણ વધુ વજન ધરાવતા સ્પાનને ઉતારવા માટે મેટ્રો રેલ દ્વારા પહેલા તારીખ પે તારીખ આપ્યા બાદ હવે સ્પાનને ઉતારવાનું માત્ર મુહૂર્ત નીકળ્યું છે. પરંતુ આજે સવારે જ્યારે સ્થળ પર નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે અધિકારીઓ કે કર્મચારીઓ સ્થળ પર હાજર ન હતા, જેથી સ્પાનને ઉતારતા હજુ પણ વધુ દિવસો થઈ શકે છે. મેટ્રો બ્રિજના જે સ્પાનમાં તિરાડ પડી ગઈ હતી તેને માત્ર સ્ટડી અને ઓબ્ઝર્વેશન કરવા માટે સુરક્ષાના ભાગરૂપે રસ્તાને બંધ કરવો પડ્યો હતો. જ્યારે હવે તો આખો સ્પાન જ ઉતારવાનો છે તો ફરી આ રસ્તો બંધ કરવો પડે તેવી શક્યતા છે. 30 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી સારોલી તરફ આવતા રસ્તાને બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના પગલે ડાયવર્ટ કરાયેલા 3 રસ્તાઓ પર 5 દિવસ સુધી સુરતીઓએ ભારે ટ્રાફિક જામમાં ફસાવવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે આ સ્પાનને ઉતારવામાં આવશે ત્યારે ફરી રસ્તો બંધ કરાશે તો ટ્રાફિક જામમાં ફસાવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ સ્પાનમાં 11 જેટલા સેગમેન્ટ છે. એક સેગમેન્ટનું વજન 35 થી 45 ટન હોય છે.
જેથી 9 સેગમેન્ટ 35 ટનના અને 2 સેગમેન્ટ 45 ટનના પ્રમાણે 405 ટનનો આ સ્પાન થાય છે. એક પુખ્ત વયના હાથીનું વજન 7 ટન જેટલું હોય છે. આ પ્રમાણે જોઈએ તો આ સ્પાનનો વજન 58 જેટલા હાથી જેટલો થાય છે. જેથી આ ભારે ભરખમ સ્પાનને ઉતારવા માટે ગુજરાત મેટ્રો રેલના અધિકારીઓને ભારે મહેનત કરવી પડશે. ગ્રાઉન્ડ સપોર્ટ માટે લોખંડના 3 ટેકા ઊભા કરવામાં આવ્યા છે. આ આખા સ્પાનનો લોડ આ લોખંડના ટેકા પર નથી, પણ ઉપર રહેલા લોન્ચર પર છે. જરૂર પડીએ તો આ લોખંડના ટેકાને હટાવી લેવાશે. બ્રિજના સ્પાનમાં તિરાડ પડ્યા બાદ 100 થી વધુ લોકોએ કામગીરી કરી હતી. 5 દિવસ 2 કરોડથી વધુનો ખર્ચ થઈ ગયો હતો. ત્યારે હવે સ્પાન ઉતારવાની કામગીરીમાં પણ મોટો ખર્ચ થશે. જો કે આ તમામ ખર્ચ કોન્ટ્રાક્ટ કંપની દિલીપ બિલ્ડકોનના માથે જ છે. મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા દિલીપ બિલ્ડકોન કંપનીને આપવામાં આવેલી નોટિસનો જવાબ તેમના દ્વારા ફાઇલ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્પાનને કેમ નમી પડ્યો તે અંગે દિલીપ બિલ્ડકોન દ્વારા કોઈ સ્પષ્ટ ખુલાસો કરવામાં ન આવ્યો હતો. આ ઘટનાની તપાસ માટે એક કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ તપાસ એજન્સીનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પાન નમી પડવાનું સાચું કારણ બહાર આવશે. 30 જુલાઈની મધરાત્રે 1:30 વાગે સ્પાનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ આ સ્પાનના આગામી 24 કલાક માટે નિરીક્ષણ હેઠળ હતો. જો કે મંગળવારે બપોરે 2 વાગ્યાના અરસામાં મેટ્રો લાઇન 2ના મજુરા સારોલી CS6 પેકેજ હેઠળ બની રહેલા 8.2 કિલોમીટર રૂટના સારોલી ભરત કેન્સર હોસ્પિટલ પાસેના થાંભલાઓ પર બની રહેલા સ્પાનનો એક ભાગ વાંકો થઈ ઉચકાઈ જતા તંત્રની દોડધામ શરૂ થઈ હતી. તાકેદારી ભાગરૂપે સારોલી કડોદરા રોડ તાત્કાલિક બંધ કરી દેવાયો હતો. સ્પાન બનાવવા કુલ 11 સેગમેન્ટનું લોન્ચિંગ સોમવારે મધરાતે 1:30 વાગ્યે જ પૂર્ણ કરાયું હતું, જેમાં હાઇડ્રોલિક દબાણ આપીને તમામ સેગમેન્ટમાં કેબલ નખાઈ છે. જો કે હાઇડ્રોલિક દબાણ 2 ઇંચ સુધી વધી જતા 2 ભાગ જોડતી વખતે એક સેગમેન્ટ ફાટી જતા સ્પાન ઉચકાઈ ગયો હતો. શહેરમાં મેટ્રો લાઇન 2માં CS6 પેકેજ હેઠળ મજુરાથી સારોલી વચ્ચેના 8.2 કિલોમીટરના એલિવેટેડ રૂટ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન GMRCએ દિલીપ બિલ્ડકોન અને કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. આખા રૂટને આગામી માર્ચ મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ સેક્શનમાં કુલ 7 એલિવેટેડ મેટ્રો સ્ટેશન બની રહ્યા છે, જેમાં ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગો, ભારત કેન્સર હોસ્પિટલ અને સારોલી સ્ટેશનનો સમાવેશ થાય છે. આ રૂટ 18 સ્ટેશનોથી ભેંસાડ સારોલી વિસ્તારને જોડશે. જો કે મેટ્રોના સૂત્રોનું કહેવું હતું કે આ ઘટનાને કારણે સમયના લક્ષ્યાંકને કોઈ નોંધપાત્ર અસર થશે નહીં. ઇટલીમાં બ્યુટી પાર્લરના ઓર્ડરના નામે ફ્રોડ કરાયું હતું. પાર્લરમાં કામ કરતી છોકરીઓ માટે ઓર્ડર લીધો, પણ તેમાં પણ ફ્રોડ થયું. ત્યારે છોકરીઓને કેવી રીતે કહેવું અને તે લઈને સંકોચ થઈ રહ્યો હતો. સાયબર ક્રાઇમ પોલીસે થોડા સમયમાં જ આરોપીને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી રૂપિયા પરત આપવાની ખાતરી આપી હતી. હજુ રૂપિયા તો પરત આવ્યા ન હતા, પણ એક વિચાર આવ્યો કે આ રૂપિયા પરત મળે તેની કોઈ આશા હતી નહીં, એટલે તેનો સેવા કાર્ય કરવાનો વિચાર આવ્યો હતો. અને એક બાદ એક 2 યુવતીઓ મદદે આવી અને બંનેને મદદ પણ કરી દીધી. આ શબ્દો છે સાયબર ફ્રોડનું ભોગ બનેલા દંપતીના. સાયબર ફ્રોડના મોટા ભાગના કિસ્સામાં નાણાં પરત આવતા નથી એવી લોકોમાં સામાન્ય માન્યતા છે. જો કે લોકો જાગૃતિ દાખવી તાકીદે ઓનલાઈન કે નજીકના પોલીસ મથકે ફરિયાદ કરે તો નાણાં પરત આવી શકે. સાયબર ફ્રોડનો ભોગ બનેલા વરાછાના સાવલિયા દંપતીને પોલીસનો આવો જ સુખદ અનુભવ થયો હતો. પોલીસે 6 લાખમાંથી 2.73 લાખ આપવાની ખાતરી આપતા આશ્ચર્યચકિત થયેલા સેવાભાવી દંપતીએ આ તમામ રકમની ચેરિટી કરી દીધી હતી. એ દંપતીએ આર્મી મેનની બહેન અને એક માતા વિહોણી યુવતીના લગ્ન કરાવ્યા હતા. મૂળ સૌરાષ્ટ્રના સાવણકુંડલાના લીખાડા ગામના 43 વર્ષીય ટીનુબેન અને રાજુભાઈ સાવલિયા સંયુક્ત પરિવારમાં વરાછા વિસ્તારમાં આવેલી વિરાટનગર સોસાયટીમાં રહે છે અને વર્ષોથી ટીન્યુઝ બ્યુટી પાર્લર નામથી બ્યુટી પાર્લર ચલાવે છે. ટીનુબેને જણાવ્યું હતું કે 2005માં લગ્ન થયા હતા અને સંયુક્ત પરિવારમાં હું રહું છું. મારો દીકરો 3 મહિનાનો હતો ત્યારે આ સલૂન શરૂ કર્યું હતું. 5 વર્ષ સુધી 3 થી 5 કલાક જ સૂવા મળતું હતું. 3 મહિનાનો દીકરો હોવાથી થોડી મુશ્કેલી થતી હતી. સલૂનના નામથી તો લોકો પહેલા ડરતા હતા, જેથી ઘરેથી આ સંઘર્ષ કરવો પડ્યો હતો. મારા પતિના સપોર્ટના કારણે હું આ બધું સંભાળી શકી હતી. 2007માં શરૂઆતમાં નાનું 20 બાય 20નું પાર્લર હતું. ત્યારબાદ ધીમે ધીમે વધારો કરતા હતા. હાલ 35 જેટલી મહિલાઓને રોજગારી પૂરી પાડી રહી છું. આ પાર્લરમાં ફક્ત મહિલાઓ જ છે, જેન્ટ્સને અલાઉડ નથી. ઓર્ડર માટે અમે ફોરેનમાં જતા જ હોઈએ છીએ, જેથી અમારા પતિને
ઇટલી માટે ઓર્ડર હોવાનો કોલ આવ્યો હતો. મારા પતિ સાથે તમામ વાત કરી હતી. આ બાબતે સતત વાદ બાદ ઇટલી જવાની તમામ પ્રોસેસ કરવામાં આવી હતી. ત્યારબાદ ફ્રોડ થયું હતું. ટીનુબેનના પતિ રાજુભાઈ સાવલિયાએ જણાવ્યું હતું કે 3 મહિના પહેલા ઓનલાઈન એક વ્યક્તિનો કોલ આવ્યો કે મારા કઝિનના ઇટલીમાં લગ્ન છે, જેથી સલૂન માટે સ્ટાફ જોઈએ છે. મેં ઓનલાઈન સર્ચ કર્યું તો 2 સલૂનમાં તમારું નામ આવ્યું અને બીજા 2 લોકોને પૂછ્યું, તમારું નામ સજેસ્ટ કર્યું, જેથી મેં તમારો કોન્ટેક્ટ કર્યો છે. તેણે પોતાનું નામ નિલેશ સાવલિયા તરીકે જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે અમે સાવલિયા હતા અને અમારા વિશે તે બધું જાણતો હતો. તેનું પ્લાનિંગ હતું કે અમારી સાથે કેવી રીતે છેતરપિંડી કરવી તે તમામ બાબતોનો પ્લાન બનાવેલો જ હતો. શરૂઆતમાં જ એવું કહ્યું કે સાવલિયા તરીકે ઓળખ આપી અને એટલે કે સોફ્ટ કોર્નર થઈ ગયો. મને થોડો વધારે ટ્રસ્ટ આવ્યો હતો કે તેણે ધીમે ધીમે વાતમાં એવું મને કહેવા લાગ્યો હતો કે તમારો નાનો ભાઈ છું, તમે મારા મોટા ભાઈ છો, ટીનુબેન મારા ભાભી છે, મને તમારા પ્રત્યે માન છે અને તમે સારા કામ કરો છો અને મને ખબર છે એટલું સલૂનનો ઓર્ડર જ તમને જ આપવો જોઈએ. આગળ વાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે પહેલા મારા માતા તમારા સલૂનમાં તૈયાર થયા હતા તો તમારા મમ્મીએ પણ ટીનુ દીદીના પાર્લરને જ ઓર્ડર આપવો છે એમ કહ્યું. ધીમે ધીમે રોજ વાત શરૂ થઈ હતી. ત્યારબાદ નિલેશે કહ્યું કે તમને અને ટીનુબેનને હું સ્પોન્સર કરીશ. તમારા સ્ટાફના 14 લોકોને જે લાવો તેમને તમારા રિસ્ક અને તમારા અંડર લાવવા પડશે, જેથી તેના માટે તમારે પાસપોર્ટ ફી અને વિઝા ફી તમારા અકાઉન્ટમાંથી ચૂકવવી પડશે. આ બધું થયું પહેલા જ 1 મહિનાની વાત ચાલી. ત્યારબાદ તેણે રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. અમે તો લીગલ પ્રોસેસ આવી જ હોય છે. વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ વિદેશનો ઓર્ડર હોય ત્યારે ઓનર તરીકે સ્પોન્સર કરવામાં આવતા હોય, પણ સ્ટાફને પોતાના જ રિસ્ક અને અમારા અંડર લઈ જવાના હોય છે, જેથી અમારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પહેલા વિઝા ફી માટે 2.73 લાખ રૂપિયા અને પાસપોર્ટ માટે 71,200 એમ કરીને કુલ 6,09,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બીજા જ દિવસે નિલેશનો વોટ્સએપ પર નંબર ચેન્જ થયો હતો, જેથી મને થોડી પણ ઘણી આશંકા ગઈ ન હતી. આ ફ્રોડ જ થયેલું છે. ફ્રોડ થયું હોવાથી ખાતરી થતા તાત્કાલિક સાયબર ક્રાઇમના હેલ્પલાઇન નંબર અને 1930 પર સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. બધી માહિતી આપ્યા બાદ જાણ થઈ કે સાયબર ક્રાઇમ ઓફિસનો સંપર્ક કરવો પડશે, જેથી હું અને મારી પત્ની ટીનુ બંને સાયબર ક્રાઇમની ઓફિસે પહોંચી ગયા ને જ્યાં જીએમ હાડિયા તરીકે પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા તેમણે અમને સારી રીતે સાયબર ક્રાઇમ અને અમારા કેસ પર પૂરતું ધ્યાન આપ્યું હતું. ટીનુબેને જણાવ્યું હતું કે ઇટલી જવાનું હોવાથી છોકરીઓમાં ખૂબ જ ખુશી હતી. અમે કેવા કપડાં પહેરીશું. કેટલીક છોકરીઓ તો એવી છે કે તેમના પરિવારમાં પહેલીવાર પાસપોર્ટ બન્યો હતો અને તેમના પરિવારને પણ હરખ હતો. મારી દીકરી વિદેશ જાય છે. જો કે જ્યારે આ ફ્રોડ થયું ત્યારે તેમને કહેવું કે આવી રીતે થયું હતું, કેમ કે જ્યારે પણ આવતા હોય છોકરીઓ પૂછતી કે આપણે કેવા કપડાં પહેરીશું, એરપોર્ટમાં કેવી રીતે જઈશું. વધુમાં જણાવ્યું હતું કે ઘણી છોકરીઓ તો એરપોર્ટ પણ નથી જોયું, પાસપોર્ટ પણ નથી જોયો. જ્યારે છોકરીઓના પાસપોર્ટ આવ્યા ત્યારે એટલો ખુશીનો માહોલ હતો કે લોકો ઘરે પાસપોર્ટ બતાવવા માટે સાંજ પડવાની રાહ જોતા હતા. ત્યારબાદ ઘરે જઈ પાસપોર્ટ બતાવતા ફેમિલીવાળા પણ ખુશ થઈ ગયા હતા. આવી રીતે વિદેશ જવાનું છે. જ્યારે બન્યું ત્યારે પૈસા તો અલગ વસ્તુ છે, પૈસાનું તો હતું જ નહીં. વધુમાં જણાવ્યું હતું કે નિલેશ જ્યારે રૂપિયાની વાત કરતો ત્યારે તેને પણ કહેતા હતા કે તમે 1 રૂપિયા પણ નહીં આપો તો ચાલશે, પણ અમારી છોકરીઓને ઇટલીમાં ફેરવી શકીશું. બન્યું એવું કે અમારી સાથે આ બાબતે ફ્રોડ થઈ ગયો હતો. આ ફ્રોડ બન્યા તેના બીજા દિવસે સલૂન પર આવતા જ પણ સંકોચ થતો હતો કે છોકરીઓને કેવી રીતે કહીશું કે આપણી સાથે આવી રીતે ફ્રોડ થઈ ગયું છે. ત્યારે આંખમાં આંસુ આવી ગયા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 1 મહિનાથી સાયબર ગઠિયો રાજુભાઈ અને તેમની પત્ની ટીનુબેનને ભરમાવતો હતો. દંપતીએ તે સ્ટાફના 13 સભ્યો માટે પાસપોર્ટ પણ બનાવવા આપી દીધા હતા, જે પૈકી 9ના પાસપોર્ટ બનીને આવી ગયા હતા. જ્યારે એક પાસે પાસપોર્ટ હતો અને દંપતીનો તો સ્પોન્સર કરવાના હતા. આ બધા વચ્ચે દંપતી અને તેના સ્ટાફનો ઘણો આઘાત લાગ્યો છે. ટીનુબેને તો ત્યાં સુધી કહ્યું કે આવું અમારી સાથે પહેલીવાર બન્યું છે, આવી તો કોઈ જાણ પણ ન હતી. રાજુભાઈએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ પોલીસ ટૂંક સમયમાં જ આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી હતી. આ કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે રાત દિવસ મહેનત કરી છે. પીઆઈ સાથે તેમની ટીમ ભાવેશ પ્રજાપતિ, હાર્દિક પડિયાર દ્વારા ખૂબ જ ટૂંક સમયમાં કેસમાં કામગીરી કરી હતી. જેટલાને શંકા આધારે લાવી પૂછપરછ પણ કરી. જો કે મુખ્ય આરોપી હજુ ફરાર છે અને વિદેશમાં છે. વિદેશમાં હોવાથી તેના વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવેલી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું
કે ફરિયાદ કર્યા બાદ 2 એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને સાથે સાયબર ક્રાઇમ પોલીસે આરોપી નિલેશના 3 એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતા. એ એકાઉન્ટ હજુ પણ ફ્રીઝ છે, જેટલા રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેનાથી વધુ રૂપિયા તેનામાં 3 એકાઉન્ટમાં ફ્રીઝ કરેલા પડ્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં અમારા એકાઉન્ટમાં 2.73 લાખ રૂપિયા પરત આવી જશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સાયબર ફ્રોડના કેસમાં નાણાં ક્યારે પરત આવતા નથી. આ રકમ ભૂલી ગયા હતા, જેથી રકમનો સેવા કાર્ય વાપરવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન જમ્મુ કાશ્મીરમાં બોર્ડર પર આર્મીમાં કામ કરે છે તેમની બહેન આવ્યા હતા અને ત્યારે દીકરીની મદદ કરવી જોઈએ. તેમનો ભાઈ બોર્ડર પર દેશની રક્ષા કરે છે, તો આ પરિવારની મદદ કરવી જોઈએ. તેના કોર્સ માટેની જે ફી છે તે લીધી નથી અને તેને ફ્રીમાં શીખવીએ છીએ. આર્મી મેનની બહેનને આર્થિક રીતે પગભર કરવા 1.25 લાખનો બ્યુટી પાર્લરનો કોર્સ ફ્રી માફ કરી દીધી છે. વધુમાં જણાવ્યું હતું કે આ બધા વચ્ચે એક માતા વિહોણી દીકરી પણ મદદ માટે આવી હતી. ત્યારે વિચાર્યું હતું કે તેના લગ્ન કરાવી આપીએ, જેથી તેના કરિયાવર સહિતની જે વસ્તુ જોઈએ તે લઈ આપીએ. આ સાથે તેના પિતાને પણ પૂછ્યું હતું કે ત્યારબાદ અમને દીકરાનું કન્યાદાન કરવાનો મોકો આપ્યો હતો. તેના લગ્નમાં અમે કન્યાદાન પણ કર્યું હતું. કન્યાદાન કર્યું કે તે કહી ન શકાય, પણ તે દીકરીને જે જરૂર હતી તે બધું જ આપ્યું. વધુમાં જણાવ્યું હતું કે જનરલી સેવા કાર્ય કરતા હોય છે, પણ તે અમે જાહેર નથી કરતા. જો કે આ સેવા કાર્ય જાહેરમાં લાવવા માટેનું કારણ એ જ છે કે સાયબર ક્રાઇમ પોલીસ અને અમે નક્કી કર્યું હતું કે આ બાબતને જાહેરમાં લઈ જઈએ, જેથી લોકોમાં અવેરનેસ આવે કે ફ્રોડનો ભોગ બને તો તેનું સોલ્યુશન પણ આવે છે અને રૂપિયા પણ પરત આવે છે. પોલીસ પ્રત્યેનો અમારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે. અમારી સેવા ભાવના જાણી પોલીસે નાણાં પરત મળે તે માટે કાનૂની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરી છે. સેવા કાર્યની વાત સાંભળી મહિલા વકીલે પણ ફી લેવાનો ઇનકાર કર્યો હતો. ચોટીલાથી 7 કિલોમીટર દૂર સાંગાણી પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ સાવરકર અને સુભાષચંદ્ર બોઝ વાળાની કેસરી ટી-શર્ટ પહેરી હતી. તે જ સમયે કોંગ્રેસની ન્યાય યાત્રા ત્યાંથી પસાર થઈ રહી હતી, ત્યારે બાળકોએ પહેરેલી ટી-શર્ટ જોઈને કોંગ્રેસ ભડકી હતી. કોંગ્રેસે તમામ બાળકોને ટી-શર્ટ ઉતારાવીને ભાજપ પર પ્રહાર કર્યા હતા. સાવરકરની ટી-શર્ટ પહેરાવી હવે કાલે ગોડસે કે દાઉદની ટી-શર્ટ પહેરાવશે તેમ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબી અને રાજકોટથી થઈને સુરેન્દ્રનગરના ચોટીલામાં પહોંચી છે. એમાં ન્યાય યાત્રામાં ચોટીલાથી ડોડિયા જવા નીકળી, ત્યારે ચોટીલાથી 7 કિલોમીટર દૂર ચોટીલાના સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ વીર સાવરકરની કેસરી ટી-શર્ટ પહેરતા કોંગ્રેસ ભડકી હતી અને ગાંધીના ગુજરાતમાં ગાંધી અને સરદારના ગુજરાતમાં ગાંધી અને સરદારનું નામ ભૂસવાની સરકારી સાજિશ હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી ન્યાય યાત્રા નીકળી ત્યારે કોંગ્રેસના કાર્યકરોની નજરે આ પડ્યું હતું. બાદમાં કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ સરકારને આડે હાથ લઈને કેસરી ટી-શર્ટ સાથે ઉઘડો લીધો. જ્યારે આ અંગે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ આક્રોશ સાથે જણાવ્યું કે ગુજરાત રાજ્યની અંદર કોંગ્રેસ પક્ષ અને દુર્ઘટનાના પીડિતો દ્વારા ન્યાય યાત્રા ચાલી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કાઉન્ટર કરવા માટે થઈ અને તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે, જેમાં શાળાના બાળકો વહીવટી તંત્રનો દુરુપયોગ કરીને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય છે અને આપણા દેશના મહાન લડવૈયા જે છે તે લડવૈયાઓને બદલે લોકો આ પ્રકારના કેસરી ટી-શર્ટ ભારતીય જનતા પાર્ટીના બાળકોને પહેરાવી રહી છે. શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલનો એ બધા રાષ્ટ્રીય હીરોના બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો અને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે. આ પ્રકારની કેસરી ટી-શર્ટ એકમાત્ર ચોટીલા તાલુકામાં જ 10,000 જેટલી વહેંચાઈ હોવાની રજૂઆત અમને મળી છે. એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવી અનેક ટી-શર્ટ વહેંચાઈ હોવાની રજૂઆતો છે. દરેક શાળાની અંદર ભારતીય જનતા પાર્ટી માટે આ પ્રકારના કેસરી કલરની ટી-શર્ટનું વિતરણ કરી અને બાળકોના મનની અંદર આ પ્રકારના દુષ્પ્રેરણા ભરી કરી રહ્યા છે અને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારને વિનંતી નહીં પણ ચેલેન્જ કરીએ છીએ કે તમારામાં તાકાત હોય તો તમે તમારી તાકાત ઉપર લડો અને શાળાના બાળકો ઉપર આ પ્રકારનો અત્યાચાર ના કરો. જેમાં કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ આક્રોશ સાથે જણાવ્યું, આ શાળાના બાળકોને સ્કૂલ ડ્રેસને દબાવી દીધો અને તેની ઉપર RSSના સાવરકરનો ફોટાની કેસરી ટી-શર્ટ પહેરાવીને યાત્રા કાઢી. બાદમાં એમણે બાળકોને પૂછ્યું કે આપણે ગાંધીજીની ટી-શર્ટ પહેરવી જોઈએ પછી RSSના સાવરકરની ટી-શર્ટ પહેરવી જોઈએ.
ગાંધીજીની હત્યામાં જેમણે ષડયંત્ર કર્યું હતું એ આરએસએસના સાવરકરની કેસરી ટી શર્ટ સાંગડી સ્કૂલના આચાર્ય અને શિક્ષકો બાળકોને પહેરાવી છે. કાલે ઉઠીને તેમને ગોડસે કે દાઉદની ટી શર્ટ આપશે તો એ પહેરવા દેશો. જ્યારે સ્કૂલના આચાર્ય આ ટી શર્ટ દાતાએ આપ્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે વચ્ચે દરમિયાનગીરી કરી બાળકોને ટી શર્ટ તાકીદે બદલવાની સૂચના આપી હતી. બાદમાં કોંગ્રેસના આગેવાનોએ ગાંધી અને સરદારના ગગનભેદી નારાઓ લગાવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી કોંગ્રેસની ન્યાય યાત્રા 22 કિલોમીટર પદયાત્રા સાથે મોડી સાંજે ઢોળિયા પહોંચશે. આ ન્યાય યાત્રા આગામી 18 ઓગસ્ટ સુધી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, મૂળી, સુરેન્દ્રનગર, વઢવાણ અને લખતર થઈ છેલ્લે છાદરમાં રાત્રિ રોકાણ કરી અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં પ્રવેશ કરશે. ચોટીલાથી પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણ અને સુરેન્દ્રનગર જિલ્લાથી કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ન્યાય યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. મોરબીથી 9 ઓગસ્ટના રોજ કોંગ્રેસની યાત્રાને શરૂઆત થઈ હતી, જેમાં કોંગ્રેસ રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, ધારાસભ્ય જિગ્નેશ મેવાડી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની આગેવાનીમાં આ ન્યાય યાત્રા ગુજરાતના 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાં પસાર થઈને 300 કિલોમીટરનો પ્રવાસ ખેડશે. છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં બનેલી મોટી દુર્ઘટનામાં સામાન્ય લોકો હોમાયા છે. જો કે એક પણ ઘટનામાં લોકોને ન્યાય મળ્યો નથી, જેથી કરીને લોકોને ન્યાય આપવા માટે આ ગુજરાત ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીથી નીકળીને રાજકોટ થઈને આવેલી ન્યાય યાત્રાનું સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ચોટીલાથી કોંગ્રેસની ન્યાય યાત્રા 22 કિલોમીટર પદયાત્રા સાથે સાંજે ઢોળિયા પહોંચશે. આ ન્યાય યાત્રા આગામી 18 ઓગસ્ટ સુધી સુરેન્દ્ર જિલ્લાના ચોટીલા, મૂળી, સુરેન્દ્રનગર, વઢવાણ અને લખતર થઈ છેલ્લા છારદમાં રાત્રિ રોકાણ કરી અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં પ્રવેશ કરશે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.